તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે લેપટાનું. તો તમને દેખાડી દઉં કેવું બન્યું છે. તો જુઓ મસ્ત મજાનું એવું ભાઈ એકદમ ગરમા ગરમ લેપટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ ભાઈ જોરદાર એવું મસ્તનું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ દેશી રીતમાં આપણે બનાવ્યું છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું. કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટમાં જણાવજો ભાઈ. બાકી દરિયાની ઓલ રેસીપી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી રોટલા પાકી જાય એટલે આપણે ભાઈ બેસી જઈશું જમવા. જો મસ્ત મજાનું એવું બનીને તૈયાર થઈ ગયું છે લેપટાનું શાક. અને ભાઈ આ ખાવાની મજા જ આવે છે. એકદમ જોરદાર શાક છે ને ભાઈ બહુ મીઠું બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દરિયાની ઓલ મચ્છીની રેસીપી જોવા મળશે એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.